રબારી સમાજના લોકો પોતાના દીકરાને અર્પણ કરે છે, દાન આપે છે। જેવી રીતે કોઈ પૈસાનું દાન આપે, મિલકતનું દાન આપે, કોઈ દીકરીનું દાન આપે, આ સમાજ દીકરાઓના દાન આપે છે। દાતાઓ એવા પીડ્યા છે, સોનાના દાન આપે, રૂપિયાના દાન આપે, ભૂમિના દાન આપે। અનેક માલધારી સમાજ એવો છે કે જેના કાળજા કાઢી અને વડવાળાના જન્મ ધરતા હોય તો માલધારી છે। અગાઉ પણ લોણી પરિવાર, બેડિયા ગામના અગાઉ પણ લોણી પરિવારમાંથી એક ધર્મદાસ બાપુને દુધરેજની જગ્યામાં છોપેલા છે। હિન્દુ સંસ્કૃતિ મુજબ દીકરીના દાન દેવાય છે, ગાયોના પણ દાન દેવાય છે, સોના ચાંદી જેવા આભૂષણોના પણ દાન દેવાય છે। પરંતુ રબારી સમાજ કે જેમાં દીકરાઓના દાન દેવાય છે, રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર, રબારી સમાજની ગુરુ ગાદી એવું સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ ગામ અને એ જ દુધરેજની વડવાળાની એ જગ્યા જ્યાં વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે જ્યાં દીકરાઓનું દાન દેવામાં આવે છે। અને આ એ જ વડવાળાની જગ્યા છે કે જ્યાં દીકરાઓને દાનમાં આપ્યા બાદ મંદિરના મહંત દ્વારા તેમની ઉચ્ચતમ શિક્ષા પણ આપવામાં આવે છે। અને એ શિક્ષાની સાથે જ્યારે બાળક એ સમજદાર બને છે ત્યારે એ બાળકને પૂછવામાં પણ આવે છે કે તારે સાધુ બનવું છે કે પછી તારે હવે સંસારની અંદર જવું છે। ગીર સોમનાથ જિલ્લાના એક નાના એવા ગામની અંદરથી લુણી પરિવાર અને પરિવારની અંદરથી ભૂતકાળમાં અનેક દીકરાઓનું દાન એ વડવાળા મંદિરમાં આપવામાં આવ્યું છે। જો કે એ જ ગામના વધુ એક પરિવારે પોતાના દીકરાનું દાન એ રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર અને ગુરુ ગાદી એવી વડવાળા ધામ દુધરેજ ખાતે એક દીકરાનું દાન આપ્યું છે। વડવાળા ધામના મહંત કનીરામ બાપુ એ વર્ષ 1994ની સાલથી સતત આ મંદિરના મહંત પદ ઉપર બિરાજમાન છે। બાપુએ અત્યાર સુધી મંદિરમાં જે કોઈ પણ વ્યક્તિએ રબારી સમાજના આસ્થાથી, રબારી સમાજના એ લોકોએ મંદિરમાં જેમને જેમને દીકરાઓ દાનમાં આપ્યા છે એ દીકરાઓ અનેક એવી સારી જગ્યાઓ ઉપર આજે પહોંચ્યા છે। કોઈ ભાગવત કથાકાર છે તો કોઈએ ભણી ગણી અને કોઈએ વિદેશમાં પણ છે તો કોઈએ ભણી ગણીને દેશની અંદર રહીને દેશની સેવા પણ કરે છે। આવા અનેક દાખલાઓ એ વડવાળા મંદિરના છે। ત્યારે લુણી ગામના જે પરિવાર છે એમના દ્વારા વડવાળા ધામની અંદર જે દીકરાનું દાન દેવામાં આવ્યું છે એ વડવાળા ધામના મહંત કનીરામ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિમાં દીકરાનું દાન જે છે તે લેવામાં આવ્યું અને દીકરાનું દાન લેતાની સાથે જ તેને નવું નામ પણ આપવામાં આવ્યું અને તેનું નામ ધર્મદાસજી મહારાજ અને સાથે જ આખી આ જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે એ પરંપરા થકી આ દીકરાનું દાન દેવાયું। લુણી પરિવાર દ્વારા જે દીકરાનું દાન દેવાયું છે તેમના પરિવારના સભ્યો દ્વારા એ વડવાળા ધામની વાતચીત કરી રહ્યા છે ને સાથે એમના ઇતિહાસની પણ વાત એ સમજાવી રહ્યા છે। શું કંઈ કહી રહ્યા છે પરિવારના સભ્યો એ તમે પહેલા સાંભળો। રબારી સમાજ અને એની સંસ્કૃતિ પહેલેથી જ પ્રખ્યાત છે। વડવાળા મંદિર દુધરેજ સમગ્ર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ત્યાંની આદિ અનાદિથી એની પરંપરા હાલી આવે છે કે રબારી સમાજના લોકો પોતાના દીકરાને અર્પણ કરે છે, દાન આપે છે। જેવી રીતે કોઈ પૈસાનું દાન આપે, મિલકતનું દાન આપે, કોઈ દીકરીનું દાન આપે, આ સમાજ દીકરાઓના દાન આપે છે। એવો જ એક પ્રસંગ અહીંયા હતો। આજે બાબુભાઈ અને દયાબેન લુણીના સુપુત્ર શ્રી દેવેન્દ્ર દાસ બાપુની અર્પણ વિધિ આજે બેડિયા ગામે લુણી પરિવારના આંગણે હતી અને કનીરામ બાપુની સાક્ષીમાં એમણે પોતાના પુત્રને દુધરેજ વડવાળા મંદિરની જગ્યામાં અર્પણ કરેલ છે। આ અમારા માલધારી સમાજની ધર્મગુરુ ગાદી જે વડવાળા મંદિર દુધરેજ છે
એની અંદર અમે આ કાર્યક્રમ એક બાળકના અર્પણ વિધિનો છે. જે બાળકો હોય છે, નાનું બાળકથી જ એને સાધુ બનાવી દેવામાં આવે છે, એને અર્પણ કરવા માતા પિતાની રાજી ખુશીથી એને દુધરેજની જગ્યાની અંદર બાપુને સોંપે છે. ત્યારબાદ જે પૂજ્ય કણીરામ બાપુ છે એ અમારે એ બાળકને ભણાવી ગણાવી અને મોટા શાસ્ત્રી બનાવે, કથાકાર બનાવે એવા દાખલા પણ છે કે બાપુએ બાળ અવસ્થામાંથી કોઈ પણ કુટુંબે મૂક્યો હોય દુધરેજમાં તો એને ભણાવી ગણાવી મોટો શાસ્ત્રી બનાવી અને ભાગવત કથાકાર બનાવે એવા દાખલા પણ છે. ઘણા બધા એવા સંતો છે કે જે ભાગવત કથા વાંચે છે. બાબુભાઈ છે, એમણે નાના જે દેવેન્દ્રદાસ જે છે એમના પુત્ર એમને અર્પણ કરેલા છે. અગાઉ પણ લુણી પરિવાર, આ બેડિયા ગામના અગાઉ પણ લુણી પરિવારમાંથી એક ધર્મદાસ બાપુને દુધરેજની જગ્યામાં છોપેલા છે. બરાબર. તો આ રીતની એક જે ઉજળી પરંપરા, સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જોવા જઈએ તો આ અમારા રબારી સમાજના દીકરાના દાન દેવાની એક પરંપરા છે. વડવાળા ધામના મહંત કનીરામ બાપુની ઉપસ્થિતિની અંદર જ્યારે આ દીકરાનું દાન લેવામાં આવ્યું, મહંતની ઉપસ્થિતિની અંદર તેમણે રબારી સમાજના લોકોને પ્રવચન પણ આપ્યું અને પ્રવચનની વચ્ચે જ આસ્થાનું કેન્દ્ર સમા દુધરેજ ધામની મહત્વતા અને સાથે જ જે દીકરાઓનું દાન આપવામાં આવે છે, દીકરાઓના દાનને લઈને મહત્વ પણ તેમના દ્વારા સમજાવવામાં આવ્યું. શું કંઈ કહી રહ્યા છે વડવાળા ધામના મહંત કનીરામ બાપુ, એ પણ તમે પહેલા સાંભળો. અને ગોવરભાઈ જેને બે દીકરાના જેને વડવાળાના ધર્મમાં દાન આપ્યા, આ જગતની અંદર દાતાઓ એવા પીડ્યા છે. સોનાના દાન આપે, રૂપિયાના દાન આપે, ભૂમિના દાન આપે. અનેક માલધારી સમાજ એવો છે કે જેના કાળજા કાઢી અને વડવાળાના ચરણો ધરતા હોય તો બંધ કરી છે. અને આ પરંપરા વર્ષો યુગોથી આપણા આચાર્ય ભગવાન સિસ્ટમ સ્વામી બાપુ જેને 118 વર્ષા સમાધિ ભજન કર્યું છે. અને જ્યારે ચાર ધામની યાત્રા કરતા કરતા અયોધ્યા પધાર્યા અને અયોધ્યાની અંદર સત્ય કિનારે વહેલા જાગ્યા સ્નાન કરવા માટે. તે વડ તો વડવાઈનું નામ ભગવાન ખુદ રાઘેન્દ્ર સરકારામ પરમાત્માને દર્શન કર્યા. એ દાતાર ભગવાને રામે કીધું, મહારાજજી આ દાતાર છે ને તમારા સ્થાને લઈ જાય અને ન્યા જેની ચીર રોપજો, દૂધ પાજો. એમાંથી ભગવાન રામ સ્વયં રામ છું એ વડવાળા નામે એ મહાન પુરુષોથી અયોધ્યાથી દાતર લેતા હાલતા હાલતા 4 મહિના એક લાથા રમાડીને ઘરે અને ત્યાંથી નીકળે છે. એટલે હાલતા હાલતા દુધરેજ ફાગણ સુદ સમુદ્ર સાંજે બનાવ્યા. ફાગણ સુદ હવારના કુટુંબમાં વહેલા જાગી એ દાતરની જેમ રોપી. મરધારીની દીકરીઓ જયારે દુધરેજ નીકળે બેડા મયાના નીકળ્યા, દીકરીઓ ક્યાં જાવ તો કે રોકે ક્યાં તો નેહે જાય છે દૂધ ધોઈ. બાપુ એટલે બધા દીકરીઓ દુધરેજ એ દીકરીએ થાંભલામાં દૂધ રેડ્યું એટલે દુધરેજ નામ. ફાગણ સુદ એક કમના દિવસે જેના 3 પાન નીકળ્યા વડના. એ વડના થળીએ ભગવાન શ્રી આપણા ઈષ્ટદેવ રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ અને ભગવાન દેવનો દેવ ભગવાન ભોળોનાથ ભગવાન હનુમાનજી ગણપતિ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું નામ વડવાળા. ઈષ્ટદેવ ભગવાન રામ કૃષ્ણ જાનકી રાધા કૃષ્ણ છે ભગવાન દેવનો દેવ ભગવાન. આ સંસ્થા આજે 850 વર્ષ પહેલા આ મહાન પુરુષોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી. અત્યારે હાલ ઉત્તરાયણનો મેળો થાય છે ને એ આપણા વડની પ્રગતિનો મહોત્સવ ઉજવાય છે. ઉત્તરાયણના મેળો સમયો જે થાય છે ને કમની ધજા છે. સમુદ્ર પરગણી ભારત ભરનો વિશ્વનો રબારી સમાજનો દીકરો ધોળી ધજા સરાય. એ વડો પર એક જ ધજા ચડે છે એકમના દિવસે. ત્યાર પછી યશોદાબા નીલભાઈ 2 દીકરીઓ દૂધ રેડ્યું છે.
અને એના શિષ્ય લાથા ભગત રબારી આવ્યા. કીધું રામ સ્વામી નામ તમારું, આ જગ્યાના વારસદાર તરીકે આ જગ્યામાં બે નિયમ રાખજો. રબારી જ્ઞાતિ સિવાય કે તેનું વિરાણું મંડળી ફરતા નહીં. ધર્માદે કોઈ આપી દેવા જોતી છે. રબારી જ્ઞાતિના દીકરા જેવા દીક્ષાને ભેગ ન આપે. ટુકડો અઠારે આલમનો એક જ ગમે તે હરિહર, પછી ગમે તે અઠારે આલમો એક સાથે જમાડો. આ પરંપરા. ત્યારે રામસાઈ બાપુ એટલું પ્રયત્ન કરી, બાપુ એક મારી વિનંતી, રબારી સમાજ દીકરા નહીં મૂકે તો સંસ્થામાં સાધુઓને સંસ્થા કેમ આવે? ત્યારે આપણા આદ્ય પુરુષ સષ્ટમ સ્વામી બાપુ બોલ્યા કે હે રામ સ્વામી મહારાજ, આ જોત બળે છે ને એની જોતની શ્રદ્ધા વિશ્વાસ રાખજો. કાયમ બે ત્રણ બે પાંચ દીકરા કાયમ એના ચરણે આવતા એ લીલા નાની શ્રદ્ધા જ આવે છે, એમાં બાકી નહીં. આ પરંપરા આવડવાળાની છે. આ પરંપરા આદ્ય પુરુષનો વચનને સષ્ટમ સ્વામી બાપુના વચને આજે આ વિહોતર નાથ હાલી રહી છે. ત્યાંથી આવડવાળા મંદિર રહી અને આજ 850 વર્ષ થયા. લાધા બાપીએ પહેલા જ લોકોને 18 દીક્ષા આપી. સુરદાસ બધાને એક જ બધાની સેવા કરી. એ પરંપરાની અંદર મહાન સગ્રત પૂજ્ય થતા આવ્યા. પણ આપણી પરંપરા એ છે, ભલે એક જ દ્રવ્ય વડવાળાને 18 આલમ માને છે અને માનતા 18 આલમ કરે છે. એની જોતું બે પડે છે. અખંડ દીવા મંદિરમાં સમાધિએ એનું ઘી આજે જે આપણા ઘરની કાયમ નથી વાપરતો અને ફરતા ગામડાના એનું કાયમ માનતા નું આવે. બધા સમાજમાંથી અને બધા સમાજ એ વડવાળાની સ્થાનની પરંપરા સનાતન ધર્મની પરંપરા છે. ગુરુ રમણ સ્વામી મહારાજ એ મહાન પુરુષો એમ કીધું આવ્યા ને રોટલો આપો રિયર રાખો સલામત અનક્ષેત્ર ચલવો બસ. એટલે આપણા મહાન પુરુષોએ મહાકુંભની અંદર અનક્ષેત્ર ચલવેની 18 આલે મર્યાદ. કોઈ પણ ખાનાર આવે એની હર્ષ આ પરંપરાને આસ્થાન જાળવી રહ્યું છે. આ પરંપરાની અંદર હંમેશની માટે શિક્ષા પ્રગતિ એ છે કે બસ સમાજને શિક્ષણ, સમાજને ભણાવો, દીકરી દીકરાઓને સમાજ રૂઢિમાંથી નીકળો, સમાજ રૂઢિમાંથી નીકળો. તો વર્ષોથી શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે. શ્રદ્ધા અને આસ્થાની એટલે માટે હું વાત કરી રહ્યો છું કે જે કોઈ પણ રબારી સમાજના એ લોકો છે કે જેમને દીકરાઓ નથી થતા, કે જેઓ ત્યાં માનતા રાખતા હોય છે અને માનતા રાખતાની સાથે જ જે પરિવારની અંદર 2 દીકરાઓ આવે છે, જોડિયા દીકરાઓ આવે છે, જેમાંના એક દીકરાને ત્યાં દાનમાં આપવાની આ વર્ષોથી પરંપરા ચાલતી આવે છે. પરંતુ આ દાનમાં આવેલા દીકરાઓ કે જે અત્યારે વડવાળા મંદિરની અંદર રહી રહ્યા હોય તેમને ભણાવી ગણાવીને તેમને તૈયાર કરવામાં આવે છે. જે શિક્ષણ એ દીકરાના માતા પિતા ન આપી શકતા હોય એટલું ઉચ્ચતમ શિક્ષણ એ કનીરામ બાપુ દ્વારા આપવામાં આવે છે. બાપુનો હંમેશા એક જ બાપુનો વિચાર છે કે રબારી સમાજનો દરેક નાગરિક એ ભણી ગણીને આગળ વધે, એ હોશિયાર બને અને જે કોઈ પણ બાળક ત્યાં ગયું હોય તેને એવી ઈચ્છા થાય કે મારે હવે આજીવન સાધુત્વ ધારણ કરવું છે. તો એવા પણ આ મંદિરના કિસ્સા છે કે જેમાંથી એ રબારી સમાજના દીકરાએ કે જેનું દાન દેવામાં આવ્યું એ દીકરો એ મોટો થઈને એ કથાકાર પણ બન્યો હોય. આખી આ ઘટનામાં આપણે ત્યાં કહેવત છે કે દીકરીના દાન જ્યારે દેવાતા હોય, દીકરીનું જ્યારે કન્યાદાન દેવાતું હોય ત્યારે ગીત પણ ગાતા હોય છે વિદાયની અંદર કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. પરંતુ રબારી સમાજ અને એ રબારી સમાજનું આસ્થા સમૂહ કેન્દ્ર આ વડવાળા ધામ, જ્યાં એવું પણ હવે કહેવાનું મન થાય કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. રબારી સમાજના દીકરાઓ પણ પોતાના પરિવાર અને સાથે જ પોતાના ગુરુ માટે એ દોરે ત્યાં જાય છે. રબારી સમાજની ગુરુગાદી વડવાળા ધામ એ સુરેન્દ્રનગરથી 5 કિલોમીટર દૂર દુધરેજ ખાતે આવેલું છે. જગ પ્રસિદ્ધ આ ધામ છે. અમારા આ અહેવાલને લઈને અને સાથે જ રબારી સમાજની આ પરંપરાને લઈને તમારું શું માનવું છે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો.
જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ. ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા. શ્રી નંદન કુરિયર